નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. આપણે પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારમાં છીએ અને આજે આપણે એ જાણવા જઈ રહ્યા છીએ કે જ્યારે એસિડ ધાતુ કાર્બોનેટ કે પછી ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે ભળે છે ત્યારે ખરેખર કેવો રાસાયણિક જાદુ થાય છે. આપણા રસોડામાં આ તો કેટલીય વાર જોયું હશે, ખરું ને? ખાવાનો સોડા હોય અને એના પર લીંબુનો રસ પડે એટલે તરત જ પરપોટા ઉભરાવા લાગે છે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આવું થાય છે કેમ? આ પરપોટા પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ ઊંડાણથી સમજીએ. કોઈ પણ પ્રયોગને સમજવો હોય ને તો પહેલાં એના મુખ્ય પાત્રોને ઓળખવા પડે. આપણી આ રાસાયણિક પ્રક્રિયામાં 2 મુખ્ય ઘટકો છે જેના પર આપણે ખાસ ધ્યાન આપવાના છીએ. તો મળો આપણા 2 મુખ્ય પ્રક્રિયકોને. જુઓ, પહેલું છે ધાતુ કાર્બોનેટ, જેને આપણે સહેલાઈથી યાદ રાખવા માટે કેક કહીશું, અને બીજું છે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, જે એનું જ નાનું સ્વરૂપ છે, એટલે સમજો ને કે કપકેક. બંને ખૂબ જ મહત્વના છે અને રસપ્રદ વાત તો એ છે કે બંને એસિડ સાથે લગભગ એક સરખી જ પ્રતિક્રિયા આપે છે. ઓકે, તો હવે આપણે આપણા રસાયણોને તો ઓળખી લીધા છે. તો હવે રાશેની જોવાની. ચાલો સીધા પ્રયોગ તરફ જઈએ અને જોઈએ કે ખરેખર શું થાય છે. આપણે પ્રવૃત્તિ 2.5 પ્રમાણે એકદમ સરળ પણ મજેદાર પ્રયોગ કરવાના છીએ. બધા તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જુઓ, પ્રયોગની ગોઠવણ એકદમ સિમ્પલ છે. આપણે 2 કસનળી લીધી છે. એક છે એ અને બીજી બી. હવે કસનળી એમાં આપણે આપણી કેક નાખીશું, એટલે કે સોડિયમ કાર્બોનેટ, અને કસનળી બીમાં આપણી કપકેક ઉમેરીશું, એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર. હવે બંનેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનો વારો. એક મિનિટ વિચારો તો, જેવું જ આપણે આ કસનળીઓમાં એસિડ નાખીશું, શું જોવા મળશે? કોઈ રંગ બદલાશે કે પછી કંઈક બીજું જ થશે? ચાલો અનુમાન કરવાને બદલે જાતે જ જોઈ લઈએ. અને હવે આવે છે પ્રયોગનો સૌથી રોમાંચક ભાગ, અવલોકન. એસિડ નાખતાની સાથે જ કાંઈક તો થયું, પણ જે થયું એ બરાબર શું હતું? ચાલો એની જરા ઊંડાણપૂર્વક તપાસ કરીએ. અને આ રહ્યું પરિણામ. જો, જેવું જ એસિડ બંને કસનળીઓમાં ગયું તેમાંથી એકદમ ઝડપથી અને જોરદાર પરપોટા નીકળવા લાગ્યા. આ પરથી એક વાત તો પાક્કી છે કે કોઈક વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે. તો આ પરપોટા તો નીકળ્યા, પણ આ છે કયા વાયુના? વિજ્ઞાનમાં તો ભાઈ અનુમાન ના ચાલે, આપણને તો પુરાવા જોઈએ. તો ચાલો એક ટેસ્ટ કરીએ અને પાક્કું કરીએ કે આ રહસ્યમય વાયુ બીજો કોઈ નહીં પણ કાર્બન ડાયોક્સાઇડ જ છે. અને આ પરખ માટે આપણે એક ખાસ દ્રાવણ વાપરીશું, જેને કહેવાય છે ચૂનાનું પાણી. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. એની ખાસિયત શું છે? એની ખાસિયત એ છે કે એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં તરત જ પોતાનો રંગ બદલી નાખે છે. અને પરિણામ તો જુઓ, એકદમ અદ્ભુત. જ્યારે આપણે કસનળીમાંથી નીકળતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કર્યો ને તો એ તરત જ દૂધ જેવું સફેદ, એટલે કે દૂધિયું થઈ ગયું. આ એક જ વાત સાબિત કરે છે કે ઉત્પન્ન થયેલો વાયુ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જ છે. ચાલો હવે એ સમજીએ કે આ બધું થયું શા માટે. આપણે જે પ્રયોગમાં જોયું ને એને હવે રસાયણ વિજ્ઞાનની ભાષામાં એટલે કે સમીકરણો દ્વારા સમજીશું. આ સમીકરણો આપણને આખી પ્રક્રિયાની પૂરેપૂરી માહિતી આપશે. હવે બરાબર ધ્યાન આપજો. કસનળી એમાં શું હતું? સોડિયમ કાર્બોનેટ. એણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને 3 વસ્તુઓ બનાવી. પહેલું સોડિયમ ક્લોરાઇડ, જે એક પ્રકારનો ક્ષાર છે. બીજું પાણી. અને ત્રીજું, હા, એ જ વાયુ જેણે પરપોટા બનાવ્યા હતા, કાર્બન ડાયોક્સાઇડ. અને આ જુઓ, કસનળી બીમાં પણ બિલકુલ એવું જ થયું. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટે પણ એસિડ સાથે મળીને એ જ 3 નિપજો આપી: સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. મતલબ કે આપણી કેક અને કપકેક બંનેએ સરખું જ પરિણામ આપ્યું. અને હવે આપણે જે ટેસ્ટ કર્યો એનું સમીકરણ જોઈએ. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે? કેલ્શિયમ કાર્બોનેટ. હવે આ કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં ઓગળતું નથી, એટલે એના સફેદ કણ બને છે, જેને અવક્ષેપ કહેવાય. અને આ જ કારણ છે કે પાણી આપણને દૂધિયું દેખાય છે. તો આપણે પ્રયોગ કર્યો, અવલોકન કર્યું અને સમીકરણો પણ સમજી લીધા.
હવે આ બધી માહિતી પરથી એક સામાન્ય નિયમ તારવીએ અને એ પણ જોઈએ કે આ વિજ્ઞાન આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં જોવા મળે છે. તો આ છે આજનો મુખ્ય નિયમ. આને એકદમ પાક્કો યાદ રાખી લેજો. જ્યારે પણ કોઈ ધાતુ કાર્બોનેટ કે પછી ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હંમેશા 3 જ વસ્તુઓ મળે છે: ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બસ આટલું જ. અને હા, આ કેલ્શિયમ કાર્બોનેટ જે આપણા ટેસ્ટમાં બન્યું એ આપણા માટે કંઈ નવું નથી. ખબર છે? ચૂનાનો પથ્થર, આપણે જે બોર્ડ પર લખવા માટે ચોક વાપરીએ છીએ એ, અને જેમાંથી તાજમહેલ બન્યો છે એ સુંદર આરસ પહાણ, આ બધું જ કેલ્શિયમ કાર્બોનેટના જુદા જુદા સ્વરૂપો છે. ચાલો આ વિષયને પૂરો કરતા પહેલા એક મજેદાર સવાલ. આપણે જોયું કે CO2 પસાર કરવાથી પાણી દૂધિયું થાય છે, પણ જો આપણે અટકે નહીં અને સતત CO2 પસાર કરતા જ રહીએ તો શું થશે? શું તે દૂધિયું જ રહેશે કે પછી કોઈ નવો જાદુ જોવા મળશે? આનો જવાબ જરૂરથી શોધવાનો પ્રયત્ન કરજો. આશા છે કે આ સમજૂતીથી એસિડ અને કાર્બોનેટની પ્રક્રિયા વિશે બધું જ સ્પષ્ટ થઈ ગયું હશે. જો આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ પ્રયાસને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને આવા જ વિજ્ઞાનના રહસ્યોને સરળતાથી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે.